વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં 56 ક્વાર્ટર્સ અને જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. હાલ ચોમાસું નથી, ભર શિયાળે વરસાદ વરસી રહ્યો છે. ગત રાત્રિએ લગભગ 1.5 ઇંચ વરસાદ વરસ્યો અને જેના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને તે જ પાણી અહીં નવાપુરા વિસ્તારમાં પણ ભરાયા હતા. 56 ક્વાર્ટર્સ ખાતે પણ 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, એટલે રહીશો ખૂબ હેરાન થયા. 12 કલાક થઈ ગયા છે વરસાદ વરસ્યો એને, પરંતુ હજુ સુધી આ પાણી ઓસર્યા નથી. વડોદરા મહાનગરપાલિકા મોટી મોટી વિકાસની વાતો કરે છે, ગુલબાંગો પોકારે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. હાલ દિવાળીનો સમય હતો એટલે ચારે તરફ રોશની જોઈ વડોદરા શહેરના લોકોએ, અને ત્યારે વડોદરા શહેર વિકાસમાં આગળ વધી રહ્યું છે તેવો આભાસ થયો. પરંતુ કમોસમી વરસાદે ફરી એકવાર વડોદરા શહેરના લોકોની આંખો ખોલી નાખી છે. કમોસમી વરસાદ વરસ્યો અને ફરી એક વખત વડોદરા શહેરના લોકોને યાદ આવ્યું કે વિકાસમાં આપણે ઘણા પાછળ છીએ. 12 કલાક વીતી ગયા છે, પરંતુ નવાપુરા વિસ્તારનો આ 56 ક્વાર્ટર્સ ખાતે ભરાયેલું વરસાદી પાણી હજુ સુધી ઓસર્યા નથી. અહીં રહેતા લોકોને હાલાકી થઈ રહી છે. તેઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે પાલિકા સામે. સાથે જ વોર્ડ નંબર 13ના નગરસેવક બાળુ સુરવે પણ લોકોના પ્રશ્નો જાણવા, લોકોની સમસ્યા દૂર કરવા માટે ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે પણ વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો અને સવાલો ઉઠાવ્યા. ફક્ત મોટી મોટી વાતો કરતા હતા. કરોડો રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરીમાં ખર્ચો કર્યો છે એવું બતાવવામાં આવ્યું. એક લાલબાગથી વિશ્વામિત્રી નદીમાં જે વરસાદી કાંસનું જે કામ હતું, 6 થી 7 કરોડ રૂપિયા ખર્ચો કર્યો હતો અને એવી મોટી વાતો કરે કે કેટલો બી વરસાદ પડશે, 5 ઇંચ પડશે, 10 ઇંચ પડે તોય કોઈ જગ્યા પાણી ભરાય નહીં. આ થોડા જ વરસાદમાં તમે જોઈ શકો આખા વડોદરા શહેરમાં ને ખાસ કરીને અમારા વિસ્તારમાં, તમે આપણે જે ઊભા છે 56 ક્વાર્ટરમાં, જે બાજુમાં નવાપુરા વિસ્તાર, બાજુમાં કહાર મોહલ્લો આવે, ગોધડી આવાસ લત્તા નંબર 1, 2 આવતું હોય, બાજુમાં ખાટકીવાડ હોય ને, એટલા લોકો રહેવાસી રહેતા હોય, બધા મધ્યમ વર્ગના ગરીબ લોકો રહેતા હોય, એમના ઘરોમાં 2-2, 2.5 ફૂટ પાણી ભરાઈ જાય થોડા જ વરસાદમાં. અને રાતથી પાણી ભરાયેલું છે. લોકોનું અનાજ બગડી ગયું છે, લોકોના કેટલા બધા સામાન બગડી જતા હોય. અને જે ઇજારદાર ફક્ત ને ફક્ત કાગળ પર વાત કરતો હતો કે અમે બહુ સારી કામગીરી કરી છે અને કરોડો રૂપિયા સફાઈની કામગીરી માટે લઈ ગયા છે, એમાં દેખાઈ આવે છે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે. કેમ કે ખરેખર સારી રીતે કામગીરી કરી હોત તો આ જે પાણી આખી રાતથી પાણી આવું ભરેલું છે અને પડેલું છે, જતું નથી, ઓછું થતું નથી. એટલે એનો મતલબ એવો થાય છે કે આ લોકોએ આમાં ભ્રષ્ટાચાર કર્યો છે એવું દેખાઈ આવે છે. તો અમારી એટલી જ માંગણી છે કે જે બી ઇજારદારે આ સફાઈ કામગીરી, જે વરસાદી પ્રી મોન્સૂનની કામગીરી લીધી હતી, એને સૌથી પહેલા બ્લેકલિસ્ટ કરો અને જે બી અધિકારી એની સુપરવિઝન કરતો હતો એને દોષી ઠરે, એને નોટિસ આપો સૌથી પહેલા, કે એમના પર એક્શન લો. ને લોકોને લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય. ગરીબ લોકો, માણસો કઈથી લાવે, અનાજ બગડી જાય, લોકોના માલ સામાન બગડી જાય. અને એવી પરિસ્થિતિમાં તમે જો આખા બાકડા 4-4 ફૂટ જેટલું પાણી, અહીં આપણે જે ઊભા છે 4 ફૂટ પાણી ભરાયેલું હતું ને ઘરોમાં 1-1, 1.5 ફૂટ પાણી ભરાયેલું હતું. રાસ્તમમાં રાતે આપણા વિસ્તારમાં જોવા તો લોકોના તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું. જાહેરાતના બિલ્ડિંગ પર 3.5 ફૂટ જેટલું પાણી, અમે ઊભા હતા તો 3.5 ફૂટ જેટલું પાણી ભરાયેલું. વેરાઈ માતા ચોકમાં પાણી 3 ફૂટ જેટલું ભરાઈ જાય, બકરાવાડીમાં લોકોના ઘરોમાં જાય. એટલે ફક્ત ને ફક્ત તમે વાતો જ કરતા હતા. આ વખત અમે બહુ કામગીરી કરી છે, વિશ્વામિત્રી સફાઈ કરી છે, પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, પણ જગ્યા પર, સ્થળ પર, જમીન પર જે હકીકત છે એ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ જાતની કામગીરી થઈ નથી. ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર થયો છે એવું દેખાઈ આવે છે. બરાબર. વાત સવાલ એ છે કે ચોમાસું હોય તો સમજે કે પાણી ભરે કે ચલો પ્રી મોન્સૂનની કામગીરી, પણ વગર ચોમાસે ને શિયાળાની જો હજુ તો શરૂઆત નથી થઈ, પહેલા જ આ પ્રકારની જો પરિસ્થિતિ, તો પછી માનો છે જે પ્રકારે કામગીરી થવી જોઈએ એ ખરેખર નથી થઈ, હવે કાગળ પર છે તેવું દેખાઈ રહ્યું છે. અમે વારંવાર દરેક સભામાં
સામાન્ય સભામાં વારંવાર અસંખ્ય વાર રજૂઆતો કરી છે, પત્રો લખ્યા છે કમિશનરશ્રીને કે જે અમારા વિસ્તારમાં જે કામગીરી ચાલે છે યોગ્ય રીતે કામગીરી નથી કરવામાં આવતી. ફક્ત અધિકારી એવું કહી દે છે, પછી અમુક કોર્પોરેટર એમનો એક લે છે કે ના અધિકારી બહુ સારું કામ કરે છે. આ જગ્યા પર જો કોઈ જાતની કામગીરી નથી કરી, ખરેખર વરસાદી ગટરની સફાઈ કરી હોત તો પાણી જતું નથી આગળ. તમે સમજો રાતે વરસાદ પડ્યો તો 12 વાગે કેટલા કલાક થયા, પાણી આગળ જતું બંધ થઈ ગયું છે. અહીંની પરિસ્થિતિ નથી, આખા વડોદરા શહેરમાં એવી પરિસ્થિતિ છે. અને કરોડો રૂપિયા લઈ જતા હોય ઇજારદાર, એવા ઇજારદારને સૌથી પહેલા બ્લેકલિસ્ટ કરો, કેમ કે આટલા વડોદરા શહેરના તમામ પ્રજાનો વિશ્વાસઘાત કર્યો છે. એવા ઇજારદારને ફરી કોઈ કામ ના આપો ને બ્લેકલિસ્ટ કરીને એને કાયદેસર કાર્યવાહી એના પર કરવી જોઈએ. કેમ કે આટલા લોકોને તમે કેટલા બધા ચિંતામાં છે, બધા ભયભીત થઈ ગયા હોય. લોકોને એવું કે ઘરે કેટલું બધું 1 ફૂટ પાણી વધ્યું, 2 ફૂટ વધ્યું, એટલું બધું લોકોના ઘરોમાં પાણી જતું હોય. એટલે આ તમામ અધિકારીઓએ સત્તા પર બેઠેલા લોકોની નિષ્કાળજીના લીધે, એમના ભૂલના લીધે અમારા વિસ્તારના લોકોને જે મુશ્કેલી પડી છે એ તમામ એમની પાસેથી વસૂલવી જોઈએ એવી અમારી માગણી છે. આખી રાત અમે બહુ હેરાન થયા છે ને અડધો કલાક વરસાદ પડે છે ને ત્યારે પાણી અમારા ત્યાં ફૂલ થઈ જાય છે. લાઈંગો બધી બનાવી છે નવી, પણ આગળથી ચોકઅપ છે, પાણી જતું જ નહીં. તો અમારે અડધો કલાક વરસાદ પડે એટલે અમને ડર લાગે છે કે હવે પાણી ઘરમાં આવશે. તો હવે શું આશા રાખો છો? અમે તો એ જ કહીએ કામગીરી સારી રીતે કરો, બસ અમે તો એ જ કહીએ છીએ. અમારા વિસ્તાર 56 ક્વાર્ટર સમગ્ર નવાપુરામાં કોઈ જ કામ થયું નથી, ભ્રષ્ટાચાર થયો છે. અમે અત્યારે 6 મહિનાથી ડ્રેનેજ મિક્સર પાણી આવે છે, બજારમાંથી 40 રૂપિયાના કારબા લઈએ છીએ, પાણી પીએ છે. અમે બાળુભાઈને રજૂઆત કરી છે કે પાણી ડ્રેનેજ મિક્સર આવે છે, ગંધાય છે, રોગચાળો ફાટી નીકળે છે. અમે એટલા અમીર નથી કે ડાક્ટરને રૂપિયા આલીએ. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને કમિશનરને હું તો કહું જેલમાં નાખી દો, કે એમના કને રૂપિયા કાંથી આવ્યા, CBI ઇન્કવાયરી બેહાડો. વિપક્ષવાળાની જેલમાં નાખે છે તો આ લોકોને કેમ નહીં? દૂધના ધોયલા છે હવે ચોર. જે લોકો અત્યાર સુધી ભીખ માંગીને કોર્પોરેટર બીડી પીતો તો અત્યારે સુઝુકી મારુતિ ગાડી લઈને ફરે છે. મારી સામે દેખીતી વાત છે. અમે ન્યાય મંદિર બેસતા હતા, અમારી પાસે બીડી માંગીને પીતા હતા, અત્યારે કોર્પોરેટર બની ગયા, સાયકલ બજારના હપ્તા લે છે. પાર્કિંગની જગ્યા નથી, એક જણે શોરૂમ ખોલ્યો એને કોઈને પાર્કિંગ કરવા દેતો નથી. આટલો બધો ભ્રષ્ટાચાર. કોર્પોરેટર જ 13 નંબરના ભાજપના કોર્પોરેટર હપ્તા લેતા હોય, એનાથી શરમ જેવી બીજી કોઈ વાત નથી. હું તો કહું આમને ફરી વખતે કેવી રીતના એ લોકો જીતે છે જ ખબર નથી પડતી. અમે લોકો તો કોંગ્રેસને વોટ આપીએ છીએ. કેવી રીતના જીતે છે, મશીન જીતે છે કે મોદી ચોર જીતે છે કે સાચોર જીતે છે? એક જ કાઉન્સિલર છે અમારે ત્યાં, એને કંઈ એમના ઇષ્ટદેવ બાલુભાઈને જીતાવે છે. બીજું કંઈ જ અમારે કેવું નથી. અમારા વિસ્તારમાં કોઈ કામ થતું નથી. ડ્રેનેજ મિક્સર પાણી 6 મહિનાથી આવે છે. 6 મહિનાથી અમે રૂપિયા ખર્ચીને વેચાતું પાણી લઈને પીએ છીએ.